સિદ્ધપુર એપીએમસીના નવીન હોદ્દેદારોની વરણી. વિષ્ણુભાઈ પટેલ ચેરમેન અને બાબુભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત. ભાજપના મેન્ડેટ સાથે બીજી ટર્મ માટે 2.5 વર્ષની મુદ્દત માટે સર્વાનુમતે કરાઈ પસંદગી. કાર્યકરોમાં ખુશીનો માહોલ. પાટણ જિલ્લાની સિદ્ધપુર એપીએમસીની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આગામી 2.5 વર્ષની મુદ્દત માટે નવીન ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ભાજપ પક્ષ તરફથી મેન્ડેટ રજૂ કરાતા તમામ સભ્યો દ્વારા આ વરણીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. પાટણ જિલ્લાના સહકારી રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતી સિદ્ધપુર માર્કેટયાર્ડ એપીએમસીની પ્રથમ 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં જ બીજી ટર્મના હોદ્દેદારોની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સત્તાવાર બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન યાર્ડના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂત વિભાગના 10 પ્રતિનિધિ, વેપારી વિભાગના 4 પ્રતિનિધિ તેમજ ઇતર મંડળી વિભાગના 2 પ્રતિનિધિઓ સહિત કુલ 16 સભ્યોએ ભાગ લીધો હતો. ભાજપના મેન્ડેટ અનુસાર ચેરમેન પદ માટે વિષ્ણુભાઈ પટેલ નામની દરખાસ્ત મુકાઈ હતી, જ્યારે વાઇસ ચેરમેન પદ પર અગાઉ કાર્યરત બાબુભાઈ પટેલને જ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓએ આ નામોને સમર્થન આપતા સમગ્ર વરણી પ્રક્રિયા બિનહરીફ અને સર્વાનુમતે સંપન્ન થઈ હતી. નવીન હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ સિદ્ધપુર એપીએમસી પરિસર અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને ભાજપના કાર્યકરો તેમજ સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને કાર્યકરો દ્વારા નવનિયુક્ત ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન બાબુભાઈ પટેલને ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સભ્યોએ એકબીજાનું મોં મીઠું કરાવીને નવીન હોદ્દેદારોને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નવીન હોદ્દેદારોની વરણીથી આગામી સમયમાં સંસ્થાની કામગીરી અને ખેડૂતલક્ષી વહીવટને વધુ વેગ મળશે તેવી આશા સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એપીએમસી માટે આજે બીજી ટર્મના ચેરમેન તરીકેની ચૂંટણીની વરણી માટેનો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, પાટણ જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધે સાહેબ, આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના આશીર્વાદથી આજે મને સિદ્ધપુર એપીએમસીમાં બીજી ટર્મના ચેરમેન તરીકેની મને કામ કરવાની તક આપી છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. આ તબક્કે સિદ્ધપુર તાલુકા સંગઠન, મારા સાથી ડિરેક્ટરશ્રીઓ, વેપારીશ્રીઓનો પણ ખૂબ ખૂબ તહેદિલથી આભાર માનું છું અને અમે સાથે મળી અને બીજી ટર્મમાં પણ એપીએમસીનું કામ સારી રીતે કરીશું. આભાર.